નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી। ભાગીને લગ્ન કરનારા મુશ્કેલીમાં મુકાશે। અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કરી નાટકો। વિડીયો વાયરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ। ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર જોવા મળે। નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક। એપ્સ્ટીન ફાઇલ કરતા પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલ। અમરગીરી બાપુનો ગંભીર આરોપ જોવા મળ્યો। અમદાવાદ શહેરમાં 1 કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ। પ્રજાના પૈસાનો ધુમાડો જોવા મળ્યો। હૈદરાબાદમાં હચમચાવતી ઘટના જોવા મળે। ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થીની પર ગેંગરેપ જોવા મળ્યો। અમદાવાદમાં વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ પીજી સીલ કરાયા। રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સૂઈ ગયા। પંચમહાલ, સુરત અને વડોદરાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા। અમદાવાદના નવા વાડજમાં 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। ટક્કર બાદ કાર પલટી મારી ગઈ। છોટાઉદેપુરના બોડેલીમાં મેઇન બજારમાં ભીષણ આગ લાગી। વહેલી સવારે અફરાતફરી, અનેક દુકાનો બળીને રાખ થઈ। વડોદરા વાસદના 3 ટોલ પ્લાઝાએ લોકોએ 922.24 કરોડ ચૂકવ્યા। 1 વર્ષમાં વાહન ચાલકો પાસેથી જંગી વસૂલાત જોવા મળે। પંચમહાલમાં અપહરણ દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો। આણંદમાં સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ। નડિયાદ પશ્ચિમમાં મકાનનું તાળું તોડી ₹23,000ના મુદ્દામાલની ચોરી થઈ। અમદાવાદ મ્યુનિસિપલ બજેટ બેઠકની ચર્ચામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના આક્ષેપને મેયર રેકર્ડ ઉપરથી દૂર કરાવવો પડ્યો। અમદાવાદમાં ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ ફરી જાગ્યો। વર્સિસ હોસ્પિટલના 18 કરોડના કૌભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ। અમદાવાદમાં મ્યુનિસિપલ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો 70% વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ જોવા મળ્યો। ભાવનગરમાં બોટાદની ખાનગી શાળાના પ્રિન્સિપાલે 10મા ધોરણની વિદ્યાર્થીની છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ। કરમસદ આણંદ મનપા વિસ્તારમાં વધુ 8 દુકાનો સીલ કરવામાં આવી। આણંદના માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે ₹80,000ની ઠગાઈ થઈ। આણંદ નજીકના એક્ઝિટ પોઈન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફરાતફરી મચી। ભાવનગરમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા 4 સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા જોવા મળ્યા। ગાંધીનગરમાં સોનાની ચૂનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ કરાઈ। અમદાવાદના વોઢવમાં અકસ્માતના બહાને 2 વેપારીને માર મારી ₹4.50 લાખ લૂંટી લીધા। અમદાવાદમાં વગર પરવાનગીએ ચાલતા પ્રેમચંદનગર ચાંદલોડિયામાં પીજીના 32 એકમ સીલ કરાયા।